અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા મામલે ડીઈઓએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી હતી। આ બેઠકમાં મનોચિકિત્સકની પણ ઉપસ્થિતિ જોવા મળી। ડીઈઓએ તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે નિર્દેશ કર્યો છે। ડીઈઓએ શાળાઓમાં એવી વ્યક્તિની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી શકે। આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓ છે કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક તેમને નિરાકરણ લાવવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે। સાઠ એક સંચાલકોને અહીંયા મનોમંથન ચિંતન બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને અહીંયા બેઠકમાં ઉપસ્થિત તમામ સંચાલકો સાથે સાયકોલોજિસ્ટ પણ અહીંયા 4 જેટલા ઉપસ્થિત રહી અને એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સંચાલકોએ પોતાના સૂચનો રજૂ કર્યા છે। શાળામાં શિસ્ત સમિતિ સંદર્ભિત પણ અમે શાળા કક્ષાએ જરૂરી જે સ્ટેપ લેવા જોઈએ, શિસ્ત સમિતિમાં જે કાર્ય કરવા જોઈએ તે બાબતની પણ જાણકારી આપી છે। જુદા જુદા સંચાલકોએ પોતાના સૂચનો રજૂ કર્યા છે। આ બધાએ ભેગા થઈ અને અમે એક પ્રકારની એસઓપી શાળા કક્ષાએ કઈ રીતે એનું પાલન કરવું જોઈએ, શાળા એ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવું સ્વૈચ્છિક શાળાએ પાલન કરવું હોય એ પ્રકારના અમે નિયમો બનાવીને ક્યાંક એમને આપવા માટેનો એક પ્રયાસ કર્યો છે।